નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 2 માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે લીથામાં પેજ નંબર 8 કયું પેજ કરીશું? તો કે પેજ નંબર 8. આપણે 7 નંબર સુધી આપણે રિપીટ કરી લીધું છે અગાઉના જે લેક્ચરમાં. મેં તમને કીધું એમ કે જે કંઈ ભૂલ હોય તો એ સુધારવાની છે, પ્લસ જેમને કંઈ લખવાનું બાકી રહી ગયું હોય તો એ એમને લખી અને પૂરું કરવાનું છે. હવે આજે પણ આપણે રિપીટ કરી લેશું, એટલે જે કોઈ બાકી રહી ગયા હોય, એબસન્ટ હોય અથવા તો કોઈને લીથા ના આવેલ હોય તો એમને આ વસ્તુ પૂરી થઈ જાય અને આપણે એક વખત રિવિઝન થઈ જશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે શું છે લખેલ, જે આપણને નોટિસ આપેલ છે કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. સૂચના આપેલ છે કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો, મતલબ કે અહીંયા જે આપણને સ્પેલિંગ આપેલો છે એમને મળતા આવતા હોય એવા આપણે નીચે 2 સ્પેલિંગ લખવાના છે. સમાન ઉચ્ચારવાળા મતલબ જો સૌથી CAN પહેલો સ્પેલિંગ શું છે? તો કે CAN. હવે આપણે એવા સ્પેલિંગ શોધવાના છે કે જેમાં છેલ્લે A અને N આવતો હોય, આગળનો જે પહેલો વર્ડ છે એ અલગ હોય, એટલે આપણે એના જેવા બીજા 2 સ્પેલિંગ શોધવાના છે. એટલે ક્લાસ વર્કમાં તો તમારે લોકોને આ વસ્તુ થઈ ગયેલ જ છે, છતાં પણ આજે એક વખત હું રિપીટ કરું છું કે ભલે સ્પેલિંગ બીજો લખાવેલ હશે, કારણ કે આપણે મોર્નિંગ શિફ્ટ અને આફ્ટરનૂન શિફ્ટ બંનેમાં આ મેડમ અલગ અલગ છે, એટલા માટે હવે મોર્નિંગવાળા મેડમે કયો સ્પેલિંગ લખાવેલો હોય, આફ્ટરનૂનમાં કયો લખાવેલો હોય, પણ તમારે ચેક એ કરવાનું છે કે આપણે છેલ્લે A અને N આવે છે કે નહીં સ્પેલિંગમાં, તમારે લોકોએ એ જોવાનું છે. હવે પેલું છે CAN, તો એમને સમાન ઉચ્ચારવાળા મતલબ કે એમને મળતો આવતો એવા 2 સ્પેલિંગમાં પહેલો સ્પેલિંગ છે MAN, મેન એટલે માણસ. પછી અહીંયા તમે ભલે બીજો સ્પેલિંગ લખ્યો હોય તો ચાલશે, પણ તમારે શું જોવાનું છે કે છેલ્લે A અને N આવતું હોવું જોઈએ. અને ત્યાર પછી છે VAN. શું છે? તો કે VAN. અને બીજો સ્પેલિંગ લખવાનો છે VAN. શું લખવાનું છે? તો કે VAN. તો જે વેનનો સ્પેલિંગ છે, વેન એટલે વેન, તો એમાં પણ છેલ્લે શું આવે છે? તો કે AN. એટલે આ જે આપણે 3 સ્પેલિંગ છે એમને આપણે કમ્પેર કરીએ તો જુઓ CAN, MAN અને VAN, 3 સ્પેલિંગમાં છેલ્લે શું આવે છે? AN. અને બોલવામાં પણ આપણે સરખું રહેશે કે કેન, મેન, વેન. એટલે આમને કહેવાય સમાન ઉચ્ચારવાળા શબ્દો, મતલબ કે આપણે જ્યારે બોલીએ ત્યારે એ જે ઉચ્ચાર છે એ આમ સરખો મળતો આવતો હોય. હવે બાજુનો બીજો સ્પેલિંગ છે FAT, ફેટ. FAT, ફેટ. તો નીચે જુઓ, મેં તમને અહીંયા લખીને બતાવેલ છે કે BAT અને બીજો સ્પેલિંગ છે RAT, રેટ. બેટ એટલે બેટ, રેટ એટલે ઉંદર, FAT, ફેટ એટલે જાડું. આ તમારે બધાએ સાથે સાથે સ્પેલિંગ છે એમની સાથે અર્થ છે, આપણને ઉચ્ચાર, અર્થ ત્રણેય યાદ પણ રાખવાનું છે. ખાલી એટલું યાદ નથી રાખવાનું કે ફેટ છે તો એમની નીચે બેટ લખી નાખ્યું છે, રેટ લખી નાખી છે, એટલે અહીંયા પૂરું થઈ ગયું એમ. પણ એક નવો સ્પેલિંગ આપણને મળે છે કે RAT, રેટ એટલે ઉંદર. હલો, B ફોર બેટ છે એ તો તમારે A to Z માં આવી જાય છે, તો આ સ્પેલિંગ તમને આવડતો હોય છે. પણ જો FAT, ફેટ એટલે જાડું, તો એક નવો સ્પેલિંગ થયો. પછી RAT, રેટ એટલે ઉંદર, તો એક નવો સ્પેલિંગ આપણને જાણવા મળેલ છે. એટલે આ રીતના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે એ પણ તમારે યાદ રાખવાના. હવે આપણે આ બોલીએ તો જો ફેટ, બેટ, રેટ આપણે બોલીએ એટલે સરખા લાગે. હવે એમની બાજુમાં છે ગોટ, GOT. શું છે? તો કે GOT, તો એના જેવા બીજા 2 સ્પેલિંગ આપણે જોઈએ તો POT અને બીજો છે NOT, નોટ. નોટ એટલે નહીં, POT, પોટ એટલે ગળો.
તો હવે મેં તમને કીધું એમ કે તમે અહીંયા બીજો સ્પેલિંગ લખેલો હોય POT એની જગ્યાએ તમે TOP લખ્યું હોય તો પણ તમારે એમ જ રાખવાનું છે, સુધારવાનું નથી. કારણ કે મેં તમને કીધું એમ કે બંને શિફ્ટમાં અલગ અલગ સ્પેલિંગ અહીંયા લખાવેલ હશે. એટલા માટે તમારે ખાલી છેલ્લા 2 શબ્દ જ જોવાના છે કે આપણે છેલ્લે સ્પેલિંગમાં OT આવે છે કે નહીં. પછી POT NOT આ રીતના ગોટ પોટ નોટ. હવે એમની નીચે આપણે જોઈએ તો COY શું છે તો કે COY. હવે એના જેવો આપણે બીજો સ્પેલિંગ શોધીએ તો BOY કે એવો સ્પેલિંગ કે જેમાં છેલ્લે O અને Y આવતા હોય અને બોલવામાં પણ સરખું રહેતું હોય એમ. BOY બોય એટલે છોકરો, JOY જોય એટલે આનંદ કરવો. તો જુઓ COY BOY અને JOY કોઈ, બોય અને જોય એટલે આને કહેવાય સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ. હવે એમની બાજુમાં છે BID બીડ. શું છે તો કે BID બીડ. હવે એના જેવા આપણે 2 સ્પેલિંગ જોઈએ તો KID કિડ, કિડ એટલે બાળક, પછી LID લીડ. તો થયા 3 સ્પેલિંગ સરખા. આ જે બીડનો સ્પેલિંગ છે એમાં પણ છેલ્લે ID આવે છે, કિડના સ્પેલિંગમાં પણ ID આવે છે અને લીડના સ્પેલિંગમાં પણ છેલ્લે I અને D આવે છે. અને આપણે બોલીએ તો બીડ, કિડ એન્ડ લીડ. પછી અહીંયા તમે બીજો સ્પેલિંગ લખેલો હોય પણ છેલ્લે ID આવતું હોય એટલે તમારે સુધારવાની જરૂર નથી, એ સ્પેલિંગ તમારે એમ જ રાખવાનો છે. હવે છે DIP ડીપ. શું છે તો કે DIP ડીપ. તો એના જેવા આપણે છેલ્લે I અને P આવતું હોય એવા 2 સ્પેલિંગ શોધવાના છે. હવે અત્યારે તો તમને અહીંયા લખીને બતાવેલ છે, પછી ક્લાસ વર્કમાં પણ તમને લખીને આપેલ છે કે આ રીતના તમારે લખવાનું છે લીથામાં. પણ એક્ઝામમાં મતલબ કે પરીક્ષામાં તમારે ખાલી આ રીતના સૂચના લખેલી હશે કે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો અને આ રીતના તમને DIP લખેલું હશે, નીચે 2 ખાલી જગ્યા હશે. તો ત્યાં તમારે શું કરવું પડશે તો કે તમારે જાતે સ્પેલિંગ શોધી અને લખવો પડશે. તો DIP એના જેવા બીજા 2 સ્પેલિંગ છે LIP અને ZIP ઝીપ. DIP LIP અને ZIP ડીપ, લીપ એન્ડ ઝીપ. હવે ત્યાર પછી નીચે આપણે જોઈએ તો MEN. શું છે તો કે MEN. હવે MEN એના જેવા આપણે બીજા 2 સ્પેલિંગ શોધવાના છે. તો એના જેવા બીજા 2 સ્પેલિંગ કે જેમાં છેલ્લે E અને N આવતું હોય તો પેલો સ્પેલિંગ છે HEN હેન એટલે મરઘી, અને બીજો છે PEN પેન એટલે પેન, અને MEN મેન એટલે માણસ. પણ એક કરતાં વધારે માણસ હોય ત્યારે MEN આવે છે અને એક હોય ત્યારે MAN આવે છે. મેનનું બહુવચન છે MEN. હવે જુઓ મેન, હેન એન્ડ પેન. આ 3 સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ. તો કોઈને બાકી હોય તો એ આ રીતના લખી લેશે. અને આજે મેં લખીને બતાવેલ છે એનું કારણ છે કે વિડીયો તમે ગમે ત્યારે તમે જોઈ શકો. માની લો કે અત્યારે તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવું હોય અને પછી તમારે લખવું હોય તો તમે પછી પણ ઓન કરી અને લખી શકો છો. હવે છે KEG કેગ, KEG. હવે એવા 2 સ્પેલિંગ કે જેમાં છેલ્લે E અને G આવતો હોય તો પેલો છે LEG લેગ, લેગ એટલે પગ, કેગ, લેગ એન્ડ બીજો સ્પેલિંગ છે VEG વેજ, VEG વેજ, કેગ, લેગ, વેગ. પછી છે RUN રન, RUN રન. તો એના જેવા 2 સ્પેલિંગ કે જેમાં છેલ્લે UN આવતું હોય તો કે GUN SUN. રન, ગન, સન. RUN પછી GUN ગન એટલે બંદૂક, પછી SUN સન એટલે સૂર્ય અને RUN રન એટલે દોડવું. તો
તો આપણે બોલીએ તો પણ ઉચ્ચાર છે એ બોલવામાં સરખો રહેશે કે રન ગન સન. હવે એમની નીચે છે આર યુ બી, એમની નીચે છે આર યુ બી રબ. તો યુ અને બી છેલ્લે શું આવે છે તો કે યુ અને બી. તો આપણે એવા બે સ્પેલિંગ શોધવાના છે કે જેમાં છેલ્લે યુ બી આવતું હોય. તો સૌથી પહેલું છે સી યુ બી, કબ એટલે સિંહનું બચ્ચું, સી યુ બી કબ. પછી ટી યુ બી ટબ, સી યુ બી કબ, પછી ટી યુ બી ટબ, અને પેલું તો છે જ આર યુ બી રબ. હવે બાજુમાં છે સી યુ ટી કટ. શું છે તો કે સી યુ ટી કટ. તો એના જેવો બીજો સ્પેલિંગ કે જેમાં છેલ્લે યુ ટી આવતું હોય તો એન યુ ટી નટ અને ઓ યુ ટી આઉટ, કટ નટ આઉટ. ત્યાર પછી છે MIX મિક્સ, MIX IX છેલ્લે આઈ અને એક્સ આવતા હોય એવા બે સ્પેલિંગ આપણે લખવાના છે. તો તમે એમની નીચે SIX મિક્સની નીચે પહેલો સ્પેલિંગ SIX 6, બીજો FIX ફિક્સ, 6 અને ફિક્સ, મિક્સ 6 એન્ડ ફિક્સ. હવે એમની નીચે આપણે જોઈએ તો MOP શું છે તો કે MOP મોપ, મોપ એટલે પોતું. હવે એ સ્પેલિંગ તો તમને બધાને આવડે છે કારણ કે અગાઉ તમે એવો સ્પેલિંગ છે એ આપણે જોઈ લીધું કે MOP મોપ એટલે પોતું. હવે OP છેલ્લે શું આવવું જોઈએ સ્પેલિંગમાં તો કે OP. તો સોરી, અહીંયા MOP નથી પણ MAP છે. શું છે તો કે MAP મેપ, મેપ એટલે નકશો. અહીંયા ઓ નથી પણ એ છે એટલા માટે MAP મેપ. તો એના જેવા નીચે આપણે બે સ્પેલિંગ જોઈએ તો CAP કેપ, CAP કેપ, GAP ગેપ, મેપ કેપ એન્ડ ગેપ. પછી છે FIN ફિન, FIN ફિન. તો એના જેવા બે સ્પેલિંગ VIN વિન, BIN બીન, ફિન વિન એન્ડ બીન. પછી છે PEN પેન. તો છેલ્લે EN આવતા હોય એવા બે સ્પેલિંગ આપણે જોઈએ તો MEN, મેં તમને હમણાં કીધું એમ કે મેન, MAN નું બહુવચન MEN મેન. PEN તો MEN અને TEN, 10 એટલે 10. તો પેન, મેન એન્ડ 10. હવે આપણે નીચે જોઈએ તો HOP શું છે તો કે HOP હોપ, HOP હોપ. તો છેલ્લે O અને P એવા બે જે શબ્દ આવતા હોય એવો પહેલો સ્પેલિંગ છે MOP મોપ, MOP મોપ અને TOP ટોપ. હવે આપણે બોલીએ તો હોપ, મોપ એન્ડ ટોપ. પછી છે GET ગેટ, GET ગેટ. તો NET નેટ અને JET જેટ. છેલ્લે E અને T આવતા હોય એવા બે સ્પેલિંગ NET નેટ, JET જેટ, ગેટ, નેટ એન્ડ જેટ. ત્યાર પછી છેલ્લો આપણો શબ્દ છે કે BUG બગ. શું છે તો કે BUG બગ. હવે UG છેલ્લે શું આવે છે આમાં તો કે UG બગ. તો આપણે HUG હગના સ્પેલિંગમાં HUG છેલ્લે આવે છે અને મગના સ્પેલિંગમાં MUG એટલે બગ, હગ એન્ડ મગ. તો આ રીતના જે કોઈને સુધારવાનું હોય તો સુધારી લેશે કે ભાઈ અહીંયા તો મારે આઈ લખવાનો હતો એમના બદલે એ લખાઈ ગયો છે, કે ઈ લખવાનો હોય એમની જગ્યાએ ઓ લખાઈ ગયો છે. તો એ સુધારી લેશે. પ્લસ સ્પેલિંગ આડાહવડો હશે તો ચાલશે કે અહીંયા મેનની જગ્યાએ વેન, VEN હોય તો ચાલશે કારણ કે છેલ્લે EN તો આવે જ છે બંને સ્પેલિંગમાં.
પણ એટલું તમારે જોવાનું કે ઉપરનો જે સ્પેલિંગ આપણને આપેલ છે એના છેલ્લા બે શબ્દ નીચેના સ્પેલિંગમાં હોવા જોઈએ. હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ તો નંબર્સ, પેજ નંબર 9 ઉપર આપણે સેકન્ડ એક્ટિવિટી છે કે નંબર્સ એટલે કે અંકો. હવે અહીંયા આપણને ગુજરાતીમાં અને અંક અને શબ્દ લખેલા છે અને સામે અંગ્રેજીમાં અંક અને એમનો સ્પેલિંગ અને ઉચ્ચાર છે એ લખેલા છે. તો હવે તો તમને બધાને 1 to આઈ થિંક 20 સુધી આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બધાએ કરી લીધા છે. કારણ કે આપણે લીથામાં જ્યારે આપણે શરૂઆત કરી તે પહેલાં જ આપણે જનરલ જ્યારે ચાલુ હતું ત્યારે આપણે 1 to 20 સુધીના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે, પછી કલર્સના નામ છે, ફ્રૂટ્સના નામ છે, એવું બધું આપણે જનરલ જે કાંઈ છે એ ટુ ઝેડના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એ બધું આપણે શીખી લીધું છે. છતાં આપણે અહીંયા એક વખત રિપીટ કરી લઈએ જેથી કરીને તમે લોકો પછી ક્યારેય ફરીથી યાદ ના કરતા હોય તો આપણે એક વખત યાદ થઈ જશે. તો જુઓ, સૌથી પહેલાં છે ગુજરાતીમાં એક અને શબ્દમાં પણ લખેલ છે. તો એમને આપણે ઇંગ્લિશમાં નંબર્સમાં કઈ રીતના લખાશે? 1, તો કે આ રીતના 1 લખાશે અને એમનો સ્પેલિંગ છે ONE. 1 નો સ્પેલિંગ છે ONE, 1 એટલે 1. ત્યાર પછી 2, જો સાથે સાથે આ પણ તમારે જોવાનું છે કારણ કે તમારે ગણિતમાં પણ આવું લખવામાં આવે છે કે જે 2 છે તો એને શબ્દમાં લખો, 3 છે તો એમને શબ્દમાં લખો. તો તમને આ પણ સાથે સાથે તમારે ધ્યાનથી જોવાનું છે કે કઈ રીતના આપણે 3 લખાશે, કઈ રીતના 5 લખાશે. પછી આવે છે 2, તો એનો જે 2 નંબર્સ છે એ આ રીતના લખાશે 2 અને એમનો સ્પેલિંગ છે TWO. 2 એટલે 2, TWO, 2 એટલે 2. કેટલા થશે? તો કે 2. પછી છે 3, જે 3 છે એ નંબર્સમાં આ રીતના લખવાનો છે. 3 જેવો 3 લખવાનો રહેશે અને એમનો સ્પેલિંગ છે THREE. 3 એટલે 3, THREE, 3 એટલે 3. કેટલા થશે? 3 એટલે 3. નેક્સ્ટ આવશે 3 પછી નંબર્સમાં આવશે 4. હવે આપણે તમને બધાને ખબર છે કે આપણે એક વખત તો મેં તમને ક્લાસમાં પણ કરાવી દીધું છે, હોમવર્કમાં પણ આપેલ છે, પ્લસ તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં પણ શીખી ગયા છો. એટલે હવે તો આ બધું તમને એકદમ કમ્પ્લીટ આવડતું જ હશે. હવે 4 છે એમને આપણે 4 નંબર્સમાં લખવું હોય તો આ રીતના 4 લખીએ છીએ અને 4 નું સ્પેલિંગ છે FOUR. 4 એટલે 4. 4 એટલે કેટલા થશે? 4. એમનો સ્પેલિંગ FOUR, 4. અને 4 પછી આવશે 5. અહીંયા આપણે ગુજરાતીમાં 5 લખેલ છે અને શબ્દમાં પણ લખેલ છે. તો 5 આપણે લખવું હોય તો નંબર્સમાં આ રીતના લખાશે 5 અને 5 નો સ્પેલિંગ છે FIVE. 5 નો સ્પેલિંગ છે FIVE. 5 એટલે 5. કેટલા થશે? 5 એટલે 5. પછી આવે છે 6, તો 6 આપણે નંબર્સ છે એ આ રીતના લખીએ છીએ 6 અને એમનો સ્પેલિંગ છે SIX. 6 નો સ્પેલિંગ શું થશે? તો કે SIX, 6. 6 એટલે 6. 6 એટલે કેટલા થશે? 6. હવે 6 પછી આવશે 7. શું છે? તો કે 7. 7 આપણે નંબર્સમાં લખવું હોય તો આ રીતના 7 છે એ આ રીતના લખવાનો છે અને 7 નો સ્પેલિંગ તો કે SEVEN. 7 એટલે 7. SEVEN, 7 એટલે 7 અને ત્યાર પછી 8. શું આવશે? તો કે 8. હવે 8 છે એમને આપણે નંબર્સમાં લખવું હોય તો આ રીતના 8 લખવાનો છે અને 8 નો સ્પેલિંગ તો કે EIGHT. 8 નો સ્પેલિંગ EIGHT. 8 એટલે 8. EIGHT, 8 એટલે 8.
પછી આવશે 9. તો એમને આપણે નંબર્સમાં લખવા માટે આ રીતના 9 લખીએ છીએ. અને 9 નો સ્પેલિંગ તો કે NINE. 9 નો સ્પેલિંગ NINE. 9 એટલે 9. કેટલા થશે 9 એટલે 9. અને હવે 9 પછી આવશે એકડે મીંડે 10. તો એમને આપણે નંબર્સમાં લખવા માટે 1 0 10. 1 એમની બાજુમાં 0. હવે 10 નો સ્પેલિંગ તો કે TEN. 10 એટલે 10. 10 નો સ્પેલિંગ TEN. 10 એટલે 10. હવે આપણે 1 to 10 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ જોઈ લીધા. હવે એમના ઉપરથી નીચેની એક્ટિવિટી છે કે જે તમારે બધાએ ક્લાસવર્કમાં આ એક્ટિવિટી કમ્પ્લીટ થઈ ગયેલ છે કે ચિત્ર ગણો અને અંક તથા શબ્દોમાં લખો. ચિત્ર ગણવાનું છે અને એમને સામે અંક અને શબ્દમાં મતલબ કે સ્પેલિંગમાં લખવાનું છે. તો અહીંયા આપણે બોક્સની અંદર જે ચિત્ર આપેલ છે કે જે ચિત્ર છે એ છે એલિફન્ટનું ચિત્ર છે કે ચિત્રમાં હાથી છે, એલિફન્ટ છે. તો આપણે એમને કાઉન્ટ કરીએ તો કેટલા છે તો કે 1 મતલબ કે એક જ છે. તો એમના માટે આપણે નંબર્સમાં શું લખવાનું છે તો કે 1 લખવાનું છે. તો નીચે અહીંયા જ્યાં જગ્યા આપેલી છે ત્યાં તમારે આ રીતના 1 છે એ લખી લેવાનું છે. અને નીચે તેમનો સ્પેલિંગ લખવાનો છે કે ONE. 1 એટલે 1. આ રીતના બાકી હોય તો એ લખી લેશે. બાકી જેમને લખાઈ ગયું છે એમને જોવાનું છે કે આપણે કઈ રીતના લખવાનું છે એમ. હવે એક જ હાથી છે એટલા માટે આપણે અહીંયા 1 લખેલ છે અને એમનો સ્પેલિંગ. હવે ત્યાર પછીનું ચિત્ર આપણે નીચે જોઈએ તો કે હાઉસ છે, 2 ઘર આપેલા છે. તો આપણે જોઈએ કે 1 and 2 ટોટલ કેટલા હાઉસ છે તો કે 2 છે. એટલા 2 છે એટલા માટે અહીંયા નંબર્સમાં 2 શું લખવાનું છે તો કે 2 લખવાનું છે. અને પછી TWO એમનો સ્પેલિંગ આપેલ જ છે. તો નીચે તમારે TWO એ સ્પેલિંગ છે એ લખવાનો છે. તો આ રીતના આપણે એક્ટિવિટી છે એ આગળની જે એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હવે મેં તમને બધાને હોમવર્ક છે એ આપેલું હતું જે અગાઉના લેક્ચરમાં, એ તમે બધાએ કમ્પ્લીટ કરી જ લીધેલું હશે. તો મેં તમને કીધું એમ કે જ્યારે તમને મેસેજ મળે કે લીથાની સાથે સાથે તમારે હોમવર્ક પણ બતાવવાનું છે ત્યારે તમારે એ બુક્સ લઈ અને આવવાનું રહેશે. અને કઈ રીતના તમારે હોમવર્ક છે કેમ ખબર પડશે કે આ દિવસે આ હોમવર્ક આપેલ હતું એમ. તો એના માટે તમારે શું કરવાનું કે માની લો કે આજનું હોમવર્ક હું તમને આપું કે દાખલા તરીકે આજે આપણે 11 તારીખ છે તો તમારે 11 તારીખના હોમવર્કમાં મેં જે કાંઈ વસ્તુ તમને આપેલી હોય તો તમારે ઉપર લખવાનું કે HW પછી તારીખ લખવાની કે 11 પછી 1/2022, જેથી કરીને આઈડિયા આવે કે આપણે આ જે વર્ક છે એ 11 તારીખનું છે. કઈ તારીખનું છે તો કે 11 તારીખનું છે એટલા માટે. તો આ રીતના બધાએ હોમવર્ક છે એ કરવાનું રહેશે. હવે આજે હું તમને લોકોને હોમવર્કની અંદર શું કરીશું આપણે તો કે જુઓ આજે આપણે જે 1 to 10 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શીખેલા છે એ બધા આ રીતના સૌથી પહેલા 1 પછી સામે ગુજરાતીમાં 1 લખવાનું, પછી 1 આ રીતના નંબર્સમાં, પછી એમનો સ્પેલિંગ ONE, પછી ઉચ્ચાર 1. અને 1 એટલે કેટલા થાય તો કે 1 એટલે 1. ભલે અહીંયા લખેલ નથી પણ તમારે આપણે ક્લાસ વર્કમાં કઈ રીતના લખતા કે 1 પછી 1 પણ લખતા આપણે સામે, પછી 2 છે તો એમની સામે આપણે 2 લખતા, 3 છે તો એમની સામે 3 લખતા. એટલે અર્થ પણ તમારે લખવાના. ભલે અહીંયા આપણે લખેલા છે પણ તમારે શું કરવાનું કે પેલા ગુજરાતીમાં અંક લખી લેવાના, પછી શબ્દમાં લખવાના અને પછી નંબર્સ લખવાના અને એમનો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એક જ વાર લખવાનું છે. કેટલી વાર લખવાનું છે તો કે એક જ વાર લખવાનું છે પણ વ્યવસ્થિત આ રીતના હોવું જોઈએ જેથી કરીને આપણને તરત જ આમ ખોલીએ એટલે આઈડિયા આવી જાય કે હા આ
ગુજરાતી સાથે અંગ્રેજી નંબર સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એવું આપણે લખેલું છે. અને ખાસ બધાએ સૂચના કે જે કાંઈ આપણે સ્પેલિંગ કરીએ છીએ, નંબર્સ કરીએ છીએ, એ બધાએ પાકું કરવાનું છે કે માની લો કે આજે મેં તમને કીધું કે 1 થી 10 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે અને સાથે સાથે પાકા કરવાના છે. તો તમને જો 3 નો સ્પેલિંગ ના આવડતો હોય કે THREE મને હજી નથી આવડતો, તો મારે એ 3 નો સ્પેલિંગ બીજી આપણે એક્સ્ટ્રા વર્કની જે નોટબુક્સ હોય એમાં આખું પેજ લખી નાખો કે THREE 3 એટલે 3, 3 એટલે 3, એટલે એ તમારે એકદમ સરસ પાકું થઈ જશે. બસ, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.